મિત્ર આપણે બનાવીએ છીએ પાણીપુરી. તો ઘરે બનાવીએ આપણે. આ 1 વાટકી આપણે લીધો ઘઉંનો લોટ અને 1 વાટકી સોજી, બરાબર. તો એ આપણે બનાવવાનું છે. આને શું કરવાનું, જો કાંઈ કરવાના બહુ ઇઝી છે, ઘરે જ બનાવવાની. આમાં આવા કાંઈ જ નાખવાનું નથી મિત્રો. આને કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું. એવી રીતે મિક્સ કરવાનું કે લોટ એક બાજુ ને એક બાજુ સોજી ના રહે, એકદમ અંદર મિક્સ કરી દેવાનું લોટ અને સોજી. હવે આની અંદર કોઈ મોણ નહીં નાખવાનું, કશું જ નાખવાનું નહીં. અને એક વસ્તુ આ ધ્યાન રાખવાની છે કે ઉનાળો હોય તો ઠંડા પાણીથી, ફ્રીજના પાણીથી લોટ બાંધવાનો ઉનાળો હોય તો. શિયાળો હોય તો ગરમ મીન્સ માટલાના પાણીથી બાંધવાનું. એ હંમેશા ધ્યાન રાખજો, બરાબર. નહીં તો પાણીપુરી નહીં બને. અને લોટ કેવો આપણે બાંધવાનો છે, નહીં ઢીલો કે નહીં કઠણ. હવે આ લોટને તમે જેટલો મિત્ર બંધાઈ જાય પછી આપણે એને રાખવાનો છે 15 મિનિટ એમને ઢાંકીને, બરાબર. પછી એને ખૂબ મસળવાનું. જેમ તમે એને, આપણે કેમ રોટલો મસળીએ અને મીઠો બને, એમ જેટલું આને મસળશો એકદમ આવી રીતે, એ જ રીતે તમારી પૂરી ફૂલશે, નહીંતર ફૂલશે નહીં, બરાબર. રહી વાત ક્વોન્ટિટીની, તો ક્વોન્ટિટી તમે ગમે એટલી બનાવો, આ રીતે જ બનાવવાની છે. સરખા ભાગે જ લેવાનું છે આપણે, બરાબર મિત્ર. હવે આને આપણે આવી રીતે આવો બાંધવાનો, દબાવીને હંમેશા. મેં હરેક વસ્તુ કહું છું દર વખત કે કોઈ બી લોટ હોય આવી રીતે દબાવીને કરવો, જેથી કરીને અંદર છિદ્રો ન રહે અને અંદર હવા ન જાય, એટલે વસ્તુ તમારી ખૂબ મસ્ત બને છે. ઓકે મિત્ર, ચાલો બનાવીએ આપણે પાણીપુરી. એટલે છે ને, હવે આપણે આ રીતે કરવાનો છે લોટ આપણો. થોડું થોડું પાણી લઈને, જેથી કરીને તમારે ઢીલો ના રહે, જાડો નહીં, વધારે પાણી ન પડી જાય, એ રીતે આપણે બનાવવાની છે. ઓકે મિત્ર, શું ચાલે? બાકી તો જો આવી રીતે બનાવજો, તમે બનાવજો ને એટલે તમને ખ્યાલ આવશે. હવે આને શું કરવાનું છે, આપણે આ લોટા બાંધી લીધો ને, હવે આની ઉપર 15 મિનિટ સુધી આપણે વાસણથી ઢાંકીને મૂકી દેવાનો છે. આવો બાંધવાનો, જો. ઓકે, હવે આને 15 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈએ. મિત્રો, આપણે આ લોટ પાણીપુરીનો થઈ ગયો રેડી. એને 15 મિનિટ આપણે શું કર્યું, ઢાંકીને મૂકી રાખ્યો. અને 10 મિનિટ આપણે કમ્પ્લીટ મસળી લીધો. તો મસળવાનો તેલથી નહીં, ખાલી પાણીવાળો હાથ કરવાનો ને મસળતું જવાનું, બરાબર. થઈ ગયો ને સુપર. હવે આપણે આને છે ને પથ્થર ઉપર વણી નાખવાની. આપણો પ્લેટફોર્મનો પથ્થર હોય ને એમાં જાય તે. હવે આપણે પાટલા ઉપર વણવા બેસીએ મિત્ર, તો કેમ કે કેટલી બધી આપણે વણવી પડે. અને એક પૂરો તમે આટલો મોટો વણો ને તો તમારે કેટલી બધી પૂરી થાય, ખાસી બધી એક જ ફેરામાં પણ તમારે સ્પીડમાં કામ પતી જાય. અને આપણે કિચનનો પથ્થર તો કમ્પ્લીટ ચોખ્ખો જ હોય છે, બરાબર. એટલે આ રીતે જવાનું, બનાવતું જવાનું ને વણતું જવાનું, અને પછી આપણે પૂરીઓ પાડવાની. જો મિત્રો, આપણે મસ્ત એકદમ પાણીપુરીનો મોટો પૂરો બનાવી દીધો ને. હવે શું કરવાનું, આપણે એના માપનું જે હોય ને એનાથી આપણે આમ ગોળ 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 પાડતું જવાનું. અને પછી બધી પાણીપુરી આપણે ઉઠાવીને તરી લેવાની છે ફટાફટ. પાણીપુરી બનાવવો અતાણે ને ચોમાસામાં જો પાણીપુરીની લારીઓ બંધ થઈ ગઈ હોય, બરાબર, ઘરે આપણે બનાવવાની, બનાવી લેવાની. શુદ્ધ ખરી, બહાર તમને મળે નહીં. એટલે ઘરે આપણે બનાવી અને બાળકોને ખવાય ને આપણે ખવાય, બરાબર. અને શુદ્ધ વસ્તુ. બહાર ખાવ તો તમને ઝાડા ઉલટી થાય. પણ અત્યારે 95% પોલીસો રાખતા નથી લારીઓ પાણીપુરીની, સમજાયું. અને આપણે ઘરમાં ખાવી હોય, તમારે આનાથી મોટી કરવી હોય ને તોય તમે કરી શકો. એવું નથી કે આપણે આવડી જ પાણીપુરી કરવી ને આટલી જ કરવી, આપણી ચોઈસ. પછી સમજાયું. થોડીક મોટી કરો તોય ચાલે, પણ કેવું છે મિત્રો, આ માપની છે. તમે આને તરો ને એટલે ફૂલીને કમ્પ્લીટ થઈ જાય, પછી મોઢામાં જાય નહીં આનાથી મોટી કરીએ ને તો. એટલે આ પૂરી બરાબર છે. આવી રીતે ફટાફટ જોઈ તાકા પાડી દેવાના. વાર કેટલી લાગી, કેટલી બધી પૂરી વણાઈ ગઈ. આવું ધારવાળું ઢાંકણું હોય, કંઈ પણ હોય લઈ લેવાનું આપણે. અને આ રીતે આપણે પછી ઉખેડી અને બધી પૂરીઓને આપણે છે ને એમાં નાખી દેવાની. ભીના કપડામાં આપણે 15 મિનિટ સુધી રાખવાની છે મિત્ર. ત્યાં સુધી આપણે ધીમે ધીમે આપણું તેલ થઈ જાય.
બરાબર. જો આ રીતે આપણી પૂરી બધી ઉકળીને તૈયાર. જો મિત્રો પાણીપુરી આપણી થઈ ગઈ ને મસ્તીની. જો આ રીતે ઉખેડીને રેડી કરી દેજો આ રીતે. બરાબર મિત્રો, આપણે પૂરી થઈ ગઈ તૈયાર. અને જો આપણે આ કોટનના કપડામાં 15 મિનિટ ઢાંકી રાખી હતી. કોટનના કપડામાં 15 મિનિટ નહીં ઢાંકો એકેય પૂરી ફૂલશે નહીં. 15 મિનિટને બદલે અડધો કલાક કદાચ તમે રાખી દો ને, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. બરાબર. પણ ઢાંકવી ભીના કપડામાં બહુ જ જરૂરી છે. કપડું કોટનનું જ હોવું જોઈએ. ઓકે મિત્ર. હવે આપણે છે ને મિત્ર અમને તરવાની છે પૂરીને એક કરીને. એટલે છે ને આ રીતે આમ કરશો એટલે મસ્ત ફૂલશે. જો આ રીતે આમ કરતું જવાનું. બરાબર. અને ગેસ છે ને ફૂલ રાખજો મિત્રો, નહીંતર ધીમા ગેસે થશે નહીં. આ રીતે તમારે એને કરતું જવાનું અને તરતું જવાનું છે. અને જારો આવી રીતે આવો લેજો તમે. બરાબર. બે ચાર પૂરીઓ આ રીતે આપણે તરતી જવાની. આમ ગેસ રાખવાનો છે આપણે ફૂલ, નહીંતર ધીમા ગેસે બિલકુલ થશે નહીં. બરાબર. જો આ રીતે કેવી મસ્ત ફૂલીને થાય છે ને, સુપર. જો પાણીપુરી આપણે રેડી મિત્ર. જો આ રીતે તરવાની છે. ઓકે મિત્ર. ચાલ મિત્રો, આપણી પાણીપુરી થઈ ગઈ છે રેડી, મસ્ત એકદમ બજાર જેવી. આવે છે ને અવાજ? હવે આ મસાલા ભરીને ખાવાના ઘરે. જો કમ્પ્લીટ ઘરે બનાવજો. સાઈઝ તો આપણી ઉપર ડિપેન્ડ છે. આટલી પૂરી હોય તો આપણા મોઢામાં ઇઝીલી વહી જાય. બહુ મોટી બનાવીએ તો ખાવામાં તકલીફ પડે. એટલે આપણને જે સાઈઝ ગમે, પસંદ આવે એ રીતે આપણે કરવાની છે મિત્રો. અને જ્યારે પૂરી વણો ત્યારે ધ્યાન રાખવાનું કે નીચે લોટ નહીં પાથરવાનો. એવું લાગે તો જરાક તેલ લગાવીને વણવાની. લોટ એટલે નહીં પાથરવાનો કે પૂરી બ્લેક થઈ જશે. કેમ કે લોટવાળી થાય એટલે લોટ બરે. અને બને તો લોખંડની કઢાઈ લેવાની, જેથી કરીને તેલ ઓછું બરે અને જલ્દી પતે. ગેસ પણ ઓછો બરે. એટલે લોખંડની કઢાઈ અમે યુઝ કરીએ છીએ વધારે પડતી તરવામાં. ઓકે મિત્ર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. અને એકવાર ઘરે ટ્રાય કરજો. સુપર પૂરી છે. જો છે ને મસ્ત બજાર જેવી. ઓકે મિત્ર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.